ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमदो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। वक्तारमासाद्ययमेव नित्या सरस्वती स्वार्थसमन्वितासीत् निरस्तदुस्तर्ककलङ्कपङ्का नमामि तं शङ्करमर्चिताङ्घ्रिम्। बोलવું છે કોઈને મંગલાચરણ? ओम नमो भगवते भूमविद्याचार्याय स्कंदाय ब्रह्मिष्ठाय योगीश्वराय सोपान आरोहणवत शाखाचन्द्रदर्शनवत भूमाख्यनिरतिशयतत्त्वोपदेष्ट्रे सनत्कुमाराय न्यायतः उपसन्नाय हृदितकषायाय कृतकर्तव्याय सर्वविज्ञानसाधनशक्तिसम्पन्नाय निरतिशयश्रेयस्साधनप्राप्तिकामाय त्यक्त उत्तम अभिजनविद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्त अभिमानाय सर्वविदे नारदाय देवर्षये च ओम नामादिभ्यः परो भूमा सर्वात्माकारकोऽद्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशं अगम्यममलं तं नौमि सिंहाननम्। તો ભૂમ વિદ્યાના ઉપદેષ્ટા સનતકુમારને અને શ્રોતા નારદજીને નમસ્કાર. છાંદોગ્ય ઉપનિષદ છાંદોગ્ય બ્રાહ્મણ જે છે એનો 7મો અધ્યાય આ સનતકુમાર અને નારદજી વચ્ચેનો સંવાદ છે. તો 6ઠ્ઠા અધ્યાયમાં ઉદ્દાલક ભગવાને શ્વેતકેતુને સય એષ અણિમા ઐત્યદાત્મ્યમિદં સર્વં તત્સત્યં સા આત્મા તત્વમસી શ્વેતકેતો. જગત કારણ સત બ્રહ્મનો આત્મા સ્વરૂપે તું રૂપે એટલે જગત કારણ સત બ્રહ્મ છે એમ તત્ પદાર્થના શોધનપૂર્વક એને પ્રત્યેગાત્મ સ્વરૂપે સમજાવ્યું ઉદ્દાલકે શ્વેતકેતુને કે જે જગત કારણ અણિમા છે એ જ તારો આત્મા છે, તારું આત્મ સ્વરૂપ છે એ પ્રમાણે સમજાવ્યું. એટલે આમ શું હતું મંત્ર ત્યાં સય એષ અણિમા ઐતદાત્મ્યમિદં સર્વં તત્સત્યમ સા આત્મા તત્વમસી. આવા શબ્દો સાંભળીએ તો ઉત્તમ અધિકારી છે. ઉત્તમ અધિકારી કોને કહેવાય? ઉત્તમ અધિકારી વેદાંતમાં સાધન ચતુષ્ટય સંપન્ન. બરોબર, સાધન ચતુષ્ટય સંપન્ન કેમ થયો છે? સત્ય જે છે, જગતની વાસ્તવિકતા,
જગતનું મૂળભૂત અબાધિત સ્વરૂપ, આ જગતમાં બધી જ વસ્તુઓ નિત્ય પરિવર્તનશીલ છે. તો બધા જ પરિવર્તનો કોઈક સ્થાયી આધાર હોય તો અને તો જ થઈ શકે. અને એ સ્થાયી આધાર કોઈ જ પ્રકારના પરિવર્તન વગરનો, વિકાર વગરનો હોય અને ચૈતન્ય સ્વરૂપ અધિષ્ઠાન હોય, આવું એ સમજી ચૂક્યો છે. એટલે એ જગતનાની વાસ્તવિકતાને જાણવાની અત્યંત તીવ્ર એને જિજ્ઞાસા છે. એટલે ઉત્તમ અધિકારી એને કહેવાય સત્યની વિજિજ્ઞાસા જેને છે. સત્યની, સુખની, કોઈક વિશ્વસનીય તત્વની એને તીવ્ર જિજ્ઞાસા છે, એને જાણવાની. હવે એ હંમેશા જ્યારે જાણવાનો પ્રયત્ન કરે જગતની સત્યતા, કોઈક અબાધિત તત્વ, કોઈક મૂળભૂત તત્વ કે જે ગર્ભમાં રહેલું હોય, જગતમાં જણાતી અનેકતા, વિવિધતા જેના આધારે જણાઈ રહી છે, એ તત્વ કયું છે, એ અધિષ્ઠાન કયું છે, એ પરમાત્મા તત્વ, પરમધામ વગેરેને જાણવાની તીવ્ર જિજ્ઞાસા જેને છે એને ઉત્તમ અધિકારી કહેવાય. એટલે જ્યારે શ્વેતકેતુ માટે ઉદ્દાલકે સય એષાણીમાં અહિતદાત્મ્યમિદમ સર્વમ તત્ સત્યમ સા આત્મા તત્વમસી એવું કહી દીધું. એટલે જગતનું કારણ, એવું જગતનું અધિષ્ઠાન, મૂળભૂત તત્વ જે છે કે જે એક અદ્વિતીય અખંડ છે અને મારાથી જુદું નથી, એ મુજ પ્રત્યેગાત્મ સ્વરૂપે જ ઉપલબ્ધ છે, આવું જાણી લે છે, એને ઉત્તમ અધિકારી કહેવાય. એટલે જગત, કારણ, સત, અણિમા, અહિતદાત્મ્ય, આમ બધા શબ્દો સાંભળીને મધ્યમ અધિકારી હોય, આહા શું બધા સુંદર સુંદર શબ્દો છે, પણ શું મહાન મહાન શબ્દો છે, પણ મારે શું લેવા દેવા એ અણિમા સાથે. એટલે ઉત્તમ અધિકારીને એ અણિમાનો પ્રત્યેગાત્મ સ્વરૂપે નિશ્ચય થઈ જાય છે. પણ મધ્યમ અધિકારી હોય, આ અણિમા એટલે શું, જગતનું કારણ એટલે શું, એનો મારી સાથે સંબંધ એટલે શું, શ્રવણ માત્રથી જે આ સંબંધને સમજી ન શકે, આ જે બધું પ્રતિપાદન થયું એ સમજી ન શકે. જગતના કારણ એવા સત અણિમાને જે પોતાનાથી અભિન્ન સ્વરૂપે ઉપલબ્ધ ન કરી શકે, ઓળખી ન શકે, એને ઉત્તમ અધિકારી કહેવાય. બરોબર? નહીં? એને મધ્યમ અધિકારી કહેવાય. તો મધ્યમ અધિકારી હોય એને શું કરવું પડે? ધીમે ધીમે દોરવો પડે એ સત્ય તરફ. સત્યની વિજિજ્ઞાસા એનામાં જન્માવવી પડે કે તું ખરેખર સત્યને જાણવા માટે જ જન્મો જન્મથી યાત્રા કરી રહ્યો છું, એવું સમજાવવું પડે. તો સત્યની વિજિજ્ઞાસા જન્માવવી પડે. વિજિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા, અને એ રીતે એને દોરવો પડે. તો મધ્યમ અધિકારીને સત્યના પારમાર્થિક સ્વરૂપની વિજિજ્ઞાસા જન્માવવી પડે, એવો પ્રયત્ન કરવો પડે વક્તાએ. તો અહીંયા જે 7મો અધ્યાય છે એ રીતે છે કે સત્યની વિજિજ્ઞાસા, જગત કારણ સત બ્રહ્મ છે એના વિશેની વિજિજ્ઞાસા આપણામાં જન્મે, અને ક્રમિક રીતે એ સત્યની ઉપલબ્ધિ થાય આપણને, એવો પ્રયત્ન આ 7મા અધ્યાયમાં છે. તો 6ઠ્ઠા અધ્યાયમાં સીધો ઉપદેશ હતો ઉત્તમ અધિકારી માટે. 7મા અધ્યાયમાં ક્રમિક રીતે મધ્યમ અધિકારીને એ સત્યની વિજિજ્ઞાસા જન્માવે અને સત્ય ધીમે ધીમે એ પોતાનાથી અભિન્ન સ્વરૂપે ઓળખી શકે એવો ક્રમિક ઉપદેશ છે. તો સારું શું કહેવાય? 6ઠ્ઠો અધ્યાય સારો કહેવાય કે 7મો અધ્યાય સારો કહેવાય? जो मंद अधिकारी है उनके लिए अच्छा किसके लिए अच्छा किसके लिए खराब, हाँ वो पता होना चाहिए ना. બરોબર બરોબર. કઈ દવા સારી કહેવાય? એટલે આપણને સૂટ થાય એ દવા સારી કહેવાય. એટલે આમ 6ઠ્ઠા અધ્યાયથી જ્ઞાન થઈ જાય કે 7મા અધ્યાયથી જ્ઞાન થઈ જાય, એવું જ્ઞાન થવું જોઈએ. ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી બધી પોતાની યોગ્યતા છે. એટલે યોગ્યતા સૌથી પહેલાં આપણામાં જન્માવવી પડે.
સત્યની વિજિજ્ઞાસા, તીવ્ર જિજ્ઞાસા શ્વેતકેતુ છે, નારદજી છે, મૈત્રેયી છે, પછી બીજા બધા કયા શિષ્યો હતા? વેદાંતના શ્રોતાગણ કે શિષ્યો કોણ કોણ છે? આ સનતકુમાર, અરે એ તો વક્તા છે, નારદજી છે, શ્વેતકેતુ છે, પછી મૈત્રેયી છે, इंद्र विरोचन ઇન્દ્ર વિરોચન, પછી नचिकेता નચિકેતા, પછી અર્જુન આ બધાને મફતમાં જ્ઞાન નથી થયું. એટલે એ લોકોએ જે જે વિચારણા કરી છે ને એ બધી વિચારણા આપણે બધાએ કરવાની છે. બીજું કોઈ? વેદાંતના શિષ્યો, શ્રોતા, આપણે ભણેલા હોઈએ ઉપનિષદો થી માંડીને બીજા બધા ગ્રંથોમાં, પ્રશ્નો પર નિષદના 6 ઋષિઓ, તો નામે યાદ નહીં હોય પણ एक खार ભગવદ્ ગીતામાં અર્જુન કીધું, અર્જુન, अर्जुन હા, પછી ભારદ્વાજ, મુંડકો ઉપનિષદમાં કોણ હતું શિષ્ય? तैतरीयમાં भृगु તૈત્તિરીયમાં ભૃગુ, હા, મુંડકમાં सौनक શૌનક, પછી सुकेशा भारद्वाज હા, પ્રશ્નોપનિષદના 6 શિષ્યો છે. હા હા, આશ્વલાયન તો ગુરુ છે. અરે આશ્વલાયન આમાં કૈવલ્ય ઉપનિષદના શિષ્ય છે. પરમેષ્ઠી બ્રહ્માજી પાસે જાય છે. બરોબર. ઇન્દ્ર પાસે ઉપદેશ લીધો, પ્રદર્શન. હમ એ પણ ખરું. પ્રતર્દન, कार्य ગાર્ગ્ય, બરોબર છે. આ બધાએ જે વિચારણા કરી ને, કેટલા જણ છીએ આપણે? એક જણ ગાર્ગ્ય બને, એક જણ અર્જુન બને, એક જણ મૈત્રેયી બને. મૈત્રેયી કોને બનવું છે? હાથ ઊંચો કરો. सत्यकाम હા, सत्यकाम सत्यकाम उपकोष સત્યકામ જાબાલ કોને બનવું છે? કોઈ હાથ જ ઊંચો નહીં કરતો. અર્જુન કોને બનવું છે? એટલે આ કોઈ હાથ કેમ નહીં ઊંચું કરતું? બા હાથ ઊંચો કરો. હા, તો શું અર્જુન બનવું છે કે મૈત્રેયી બનવું છે? मैत्री મૈત્રેયી. તો લખજો હવે મૈત્રેયીને શું થયું તે એને આ યાજ્ઞવલ્ક્યને પૂછ્યું, અમૃતત્વનું સાધન. અર્જુન કોને બનવું છે? હાથ ઊંચો કરો. આપણા જીવનમાં મનોમંથન, આ શિષ્યોએ જે મનોમંથન કરેલું છે ને, આત્મવિચાર, જિજ્ઞાસા, આ બધાએ આપણને પ્રદાન કરી છે. આપણે કંઈ ઝાઝું વિચારવાનું જ નથી. દરેકે દરેક વેદાંતના શ્રોતાનું આપણામાં અભિનય કરવાનો છે. મારે મૈત્રેયી બની જવું પડે, અર્જુન બની જવું પડે, શ્વેતકેતુ બની જવું પડે, નચિકેતા બની જવું પડે. કોને બનવું છે? નચિકેતા. નારદજી કોને બનવું છે? એક નાટક કરીએ, બધા વેદાંતના શ્રોતા, જિજ્ઞાસુ શિષ્યો એ જે મનોમંથન કરેલું છે એ આપણે પોતે અભિનય કરવો પડે એનો. એકવાર નાટક રાખીશું આપણે, વેદાંતના જિજ્ઞાસુ શિષ્યો એમ કરીને. બરોબર? આશ્રમમાં ભેગા થઈશું, એક સ્ક્રિપ્ટ લખીશું, નાટક કરીશું. બરોબર? અને સ્વામીજીને બતાવીશું, સ્વામીજી અમારી જિજ્ઞાસા જુઓ તી કેટલી તીવ્ર છે, તમારે ઉપદેશ આપવો જ પડશે. કેવું સરસ કહેવાય! આવું આવું નાટક 17મીએ કરીએ તો. ચલો આપણે ક્યાં હતા? હા, રિવિઝન. ખરેખર જરૂર છે. હા, આ જ નાટક થવા જોઈએ એકચ્યુઅલી તો. જિજ્ઞાસાના સ્વરૂપને સમજવું અત્યંત જરૂરી છે. એટલે આ બધા જેટલા આપણે નામ યાદ કર્યા ને, એ લોકોએ શું મનોમંથન કર્યું છે, મૈત્રેયીએ શું મનોમંથન, એમાં અચાનક વળી શું અમરતા રૂપી વિત્તના સાધનની ઈચ્છા જન્મી. એને અમરતા જોઈતી હતી એવું નથી,
જો મૈત્રેયે શું કીધું છે યાજ્ઞવલ્ક્યને, યદેવ ભગવાન વેદ તદેવ મે બ્રૂહી. અમૃતત્વનું સાધન જે તમે જાણો છો ને એ મને કહો. અમરતા નથી કીધી, અમૃતત્વનું સાધન પૂછ્યું છે મૈત્રેયે, અને એ પાછું જાણો છો તમે એટલે જ્ઞાન. અમૃતત્વનું જ્ઞાન, અમરતાનું જ્ઞાન મને જોઈએ છે. એટલે અમરતા પ્રાપ્ત હોવી જોઈએ તો જ જ્ઞાનથી મળી જાય ને. એટલે આટલું મનોમંથન મૈત્રેયનું થયેલું હોવું જોઈએ. તો આ પ્રમાણે દરેકે દરેક પાત્ર આપણે બની જવાનું છે, તો પછી આપણે ઉપદેશને સરળતાથી આપણામાં ઘટાવી શકીએ, લાગુ પાડી શકીએ, જીવંત આપણે ઉપદેશને માણી શકીએ. તો નારદજીમાં પણ આ રીતે શું છે, પ્રથમ મંત્ર મધ્યમ અધિકારી માટે ઉપદેશ શરૂ થાય છે. ઓમ અધિહિ ભગવઃ ઇતિહ ઉપસસાદ. તો નારદજી ઓમ અધિહિ ભગવઃ એ બ્રહ્મ વિદ્યાની માગણીનો મંત્ર છે, અથવા તો શરણાગતિ મંત્ર છે. આ મંત્ર શરણાગતિ છે અને બ્રહ્મ વિદ્યાના ઉપદેશની માગણીનો મંત્ર છે. એટલે આ મંત્ર બોલીએ એટલે સામે જે આચાર્ય હોય એણે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપવો જ પડે, એમને ના પાડવાની સ્વતંત્રતા જ નથી. એ અધિહિ ઓમ અધિહિ ભગવઃ એવું આપણે બોલીએ તો એ શરણાગતિ પૂર્વક વિજિજ્ઞાસા પ્રગટ કરનારો મંત્ર છે. તો એ પ્રમાણે બોલે છે. તો એવું તો શું થયું, તો એમણે આવું અધિહિ ભગવઃ વગેરે જે છે એ મંત્ર બોલ્યા. એટલે શંકરાચાર્યજીએ ભાષ્યમાં બહુ જ સુંદર રીતે નારદજીની જિજ્ઞાસા પ્રગટ કરેલી છે. ભાષ્ય જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવે. પોતાના જીવનનું નિરતિશય શ્રેય, શ્રેય એટલે કલ્યાણ, અંતિમ કલ્યાણ, જીવનમાં સુખી થવાનો કે જીવનનું કલ્યાણ સાધવાનો પ્રયત્ન આપણે વ્યાવહારિક રીતે કરતા જ આવ્યા છીએ, પરંતુ ચરમ કલ્યાણ એટલે કે હવે પછી વધારે કલ્યાણ થઈ જ ન શકે. એટલે કલ્યાણ પ્રાપ્ત કરવાની, કલ્યાણ થવાની જરૂરિયાતથી હું મુક્ત થઈ જાઉં. સર્વોત્કૃષ્ટ કલ્યાણ અથવા તો હવે કલ્યાણ થવાની જરૂરિયાત જ ના રહે, સંભાવના ના રહે, એવું અંતિમ કલ્યાણ, ચરમ કલ્યાણ જેને કહેવાય છે એનું સાધન. જો નિરતિશય શ્રેય એટલે ચરમ અંતિમ કલ્યાણના સાધનની પ્રાપ્તિ માટે, જિજ્ઞાસા માટે ઉપસદન, ઉપસદન એટલે શરણાગતિ. સનતકુમાર જે આચાર્ય છે એની સમક્ષ ઉપસદન થયું કે મારા જીવનનું હું એ અંતિમ કલ્યાણ ઈચ્છું છું, અને માટે એના સાધન, એના ઉપાયના માર્ગદર્શન માટે ભગવાન તમને શરણાગત થયો છું. એટલે નિરતિશય કલ્યાણની ઈચ્છા છે એ માત્ર ને માત્ર આત્મજ્ઞાનથી જ થાય એવો પણ નિશ્ચય છે. એના માટે ગુરુ પાસે જવું જોઈએ. પોતાની અહંકારપૂર્વકની કોઈકને કોઈક સાધનાઓ કર્યા કરવાથી નિરતિશય કલ્યાણ ન થાય. એ ગુરુ પાસે જવું જ જોઈએ. ઉપસદન જરૂરી છે. ગુરુ પાસે જઈને શું કરવાનું, કેવી રીતે જવાનું, આમાં જે મેં બધા વિષયો કીધા છે એમાં ગુરુ ઉપસદન પ્રકાર કે પદ્ધતિ એ પણ એક સુંદર આપણને વિચાર ભાથું આપનારો એક વિષય છે. ગુરુ ઉપસદન પદ્ધતિ કે પ્રકાર જે નારદજીએ અહીંયા જે મનોમંથન પૂર્વક આચાર્યની શરણાગતિ આપણે સ્વીકારીએ એ મનોમંથન પણ ખૂબ જ સુંદર રીતે ભાષ્યકારે પ્રગટ કરેલું છે. એટલે ગુરુ ઉપસદન માટે ઉપાધિ અને ઉપાધિના સામર્થ્યનું જે કોઈ અભિમાન હોય એ અભિમાન, ઉપાધિના સ્તરે પ્રાપ્ત કરેલી બધી સિદ્ધિઓ પ્રત્યે વૈરાગ્ય, ઉપાધિના સામર્થ્યનું અભિમાન છોડીને એ ગુરુને શરણાગત થયા. હું 64 મહાવિદ્યા જાણું છું એમ કરીને આમ કોલર ચડાઈને નથી ગયા. આવો છું છતાં પણ શોકમગ્ન છું અને શોકમાંથી મુક્તિનો ઉપાય આપને પૂછવા માટે આવ્યો છું વગેરે. એટલે શોકમાંથી મુક્તિનો ઉપાય પ્રસિદ્ધ છે આત્મજ્ઞાન જ, અને એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આવેલો છું. અને ગુરુ ઉપસદન પાસે એટલે ગુરુ પાસે જઈને ઉપદેશની માગણી કરેલી છે. હું શું કરું એવું નથી પૂછ્યું. હું શું કરવાથી અમર થવું કે શોકમુક્ત થવું એવું નથી પૂછ્યું. નારદજીએ શું પૂછ્યું છે? શું જાણવાથી શોક મુક્તિ થાય?
શું કરવાથી શોક મુક્તિ થાય એવું નથી પૂછ્યું નારદજીએ. હું શું કરું તો શોક મુક્ત થઈ જવું, કંઈક કરવાથી શોક મુક્તિ ના થાય. કેમ? એક કર્મની બધી મર્યાદાઓ ત્યાં આવી જાય. સૂક્ષ્મ કર્તૃત્વ તો રહે જ છે હમ. કરવાનું આવતું જ નહીં. એમાં કર્તૃત્વ જોઈએ અને આ અકર્તા સ્વરૂપ હું છું એનું જ્ઞાન છે. મને મારા સ્વરૂપને ઓળખવાનું. હમ. કારણ કે કોઈ એ વસ્તુ જે કંઈક વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો કર્મ કરવું પડે. નહીં, શોક મુક્તિ કશું કરવાથી થાય એવી નથી. કેમ? પ્રાપ્ત જ છે, એ મારું સ્વરૂપ જ છે, પ્રાપ્ત જ છે, તો એને નહીં નહીં જાણવાથી થાય. ના, કારણ કે શોક એ માનસિક લેવલ ઉપર છે. કશું કરવાથી કોઈ દુઃખમાંથી મુક્તિ ના થાય. કેમ? હા હા, એ અજ્ઞાનજનિત શોક છે, માટે એને કાઢવા માટે જ્ઞાન જ જોઈએ. બરોબર બા? સાચું કહે છે? સાચું કહે છે કે ગપ્પા મારે છે? શોક છે જ નહીં એટલે હા, તો પછી કેટલું સરળ છે. શોક મુક્તિ કશું કરવાથી ના થાય. કેમ? શોક અજ્ઞાનજન્ય છે, અજ્ઞાન કલ્પિત છે. દોરીમાં દેખાતા સાપની નિવૃત્તિ કશું કરવાથી થાય? ના થાય. એટલે શોક અજ્ઞાન કલ્પિત છે એવું જાણવું પડે. મારા જીવનમાં જણાતી અધૂરપ, આત્મ અસંતોષ, આત્મ અસ્વીકાર, એને શોક કીધો છે. એ બધી વસ્તુઓ કોઈક સત્યને ન જાણવાને લીધે ઊભી થયેલી સમસ્યા છે. એટલે અજ્ઞાનમાંથી કલ્પાયેલી સમસ્યા આ શોક છે. એટલે શોક મુક્તિનો ઉપાય શું છે? જે સત્યને ન જાણવાને લીધે, ન પારખવાને લીધે આ શોક પ્રવર્તમાન છે, એને આપણે એ સત્યને ઓળખવું પડે, જાણવું પડે, એની ભાળ મેળવવી પડે. એટલે શોક મુક્તિનો ઉપાય નારદજીએ પૂછ્યો છે. તન્મા ભગવાન શોકસ્ય પારમ તારયતુ આત્મજ્ઞાન ઉડુપેન અભયમ કૃતાર્થતા બુદ્ધિમ આપાદયંતુ. આ બધું મોઢે હોવું જોઈએ. નારદજીએ જે ઉપદેશની જે પ્રાર્થના વગેરે કરી છે સનતકુમારને, એ ગોખેલું હોવું જોઈએ, કંઠસ્થ, હૃદયસ્થ બધું હોવું જોઈએ. તો પછી આપણે ગમે ત્યારે સ્વામીજીના હાથે કોઈક પ્રસંગ હોય ત્યારે બોલી શકીએ. તમ્મા ભગવાન શોકસ્ય પારમ તારયતુ આત્મજ્ઞાન ઉડુપેન કૃતાર્થ બુદ્ધિમ આપાદયંતુ અભયમ ગમયતુ વગેરે. તો નારદજીએ આ પ્રમાણે શોક મુક્તિ માટે એક તો ઉપસદન, એક ટોપિક ઉમેરવો જોઈએ. નારદજીએ ગુરુ ઉપસદન સનતકુમાર પાસે, ઉપસદન એટલે શરણાગતિ, એપ્રોચ. નારદજી એપ્રોચ સનતકુમાર, એટલે કઈ રીતે એ ઉપલબ્ધ થયા સનતકુમારને, એ પણ એક બહુ જ સુંદર વિચારભાતું આપનારો વિષય છે. એટલે નારદજી આવી રીતે શરણાગતિ સ્વીકારે છે. અને પછી સનતકુમાર કહે છે, યદ્વૈ કે અધ્યગિષ્ઠા, તમે જે કંઈ પણ જાણો છો તે પહેલાં મને કહો. નારદજીએ 64 મહાવિદ્યાઓ જે છે, ટૂંકમાં 64 તો નથી આપી અહીંયા, પરંતુ જે કંઈ પણ વ્યવહારિક સ્તરે ઉપલબ્ધ થઈ શકે એવી બધી જ અપરાવિદ્યા છે એનું લિસ્ટ કીધું. હું આ જાણું છું, તે જાણું છું, બધું જાણું છું. અને પછી સનતકુમાર નારદજી વ્યક્તિત્વના જે સ્તરે છે, તાદાત્મ્યાપન્ન છે. જેમ કે આપણું તાદાત્મ્ય, કે આપણે કોણ છીએ એવું કઈ રીતે ખબર પડે? આપણું જે સ્તરે તાદાત્મ્ય હોય, જે સ્તરથી આપણે બોલતા હોઈએ, જેમ કે CBSEનો બોર્ડની એક્ઝામના અત્યારે આપનારો કોઈ સ્ટુડન્ટ હોય, તો એ કયા સ્તરે તાદાત્મ્યાપન્ન, હું વિદ્યાર્થી છું, આવી રીતે બોર્ડની એક્ઝામ છે, એ બોલી રહ્યો છે, તો એનું એ સ્તરે એનું તાદાત્મ્ય છે. એ 12માનો 10માનો વગેરે જે કંઈ ધોરણનો હોય, તો હું આ ધોરણ સાથે આ બધા વિષયોનું જ્ઞાન વગેરે જે છે મને, એ સ્તરે એનું તાદાત્મ્ય છે. તો નારદજીનું કયા સ્તરે તાદાત્મ્ય હતું? બધા નામ એટલે કે વેદના જે મંત્રો છે, એ બધા જ મંત્રો, કયા ઉપનિષદમાં કયું ક્યાં છે, કયા વેદનું કયું ક્યાં કોટેશન છે, બધું નારદજીને ખબર હતું. અથવા તો એવું કહી શકાય કે વેદમાં કહેલા બધા કર્મો અને કર્મોથી પ્રાપ્ત થતી બધા જ ફળ,
એનું એમને જ્ઞાન હતું, એમનું એમને તાદાત્મ્ય હતું. એટલે વેદ પ્રતિપાદિત બધા કર્મો, એટલે મંત્રો દ્વારા પ્રતિપાદિત બધા કર્મો અને કર્મ દ્વારા પ્રાપ્ત થતા બધા ફળને એ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. એટલે વ્યાવહારિક ક્ષેત્રે કશું જ પ્રાપ્ત કરવાનું એમને બાકી નહોતું. તો આ પ્રમાણે નારદજી પોતાને ઉપાધિના એટલે નારદજી પોતે મહાન બનવાનો પ્રયત્ન કરી ચૂક્યા હતા કે પોતાની ઉપાધિમાં વધારે ને વધારે જ્ઞાન, વધારે ને વધારે ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ બધી ઉપાધિને સર્વોત્કૃષ્ટ બનાવવા દ્વારા મહાન બનવાનો પ્રયત્ન કરી ચૂક્યા હતા. પરંતુ એમને તો પણ કૃતાર્થતા જન્મી નહીં. એટલે ઉપાધિના સ્તરે પોતાને મહાન બનાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા હતા, છતાં પણ કૃતાર્થતા, આત્મસંતોષ એમને ન જન્મ્યો. પૂર્ણતયા પોતાનાથી એ સંતુષ્ટ નહોતા. પોતાની ઉપાધિને બહુ જ મહાન બનાવી છતાં સંતુષ્ટ નહોતા. કેમ સંતુષ્ટ નહોતા નારદજી? આટલી મહાન હતી ઉપાધિ એમની. ઉપાધિ મહાન બને એટલે શોક મુક્ત થઈ નથી જવાતું. મહાન બનાવો તો એ બ્રહ્માજીની ઉપાધિ પણ જાણવાથી જ. બ્રહ્માજીની ઉપાધિ હોય તો પણ એ મર્યાદિત છે. પણ એવું બ્રહ્માજીને નથી લાગતું કે મારી ઉપાધિ મર્યાદિત છે. નહીં, સ્વરૂપને જાણવાથી જ મહાન બનવાની એવું ઈચ્છા બ્રહ્માજીને મુક્ત નથી થાય. ખબર એમ છે. હા? બ્રહ્માજીને એવું નથી ખબર કે મારી ઉપાધિ મર્યાદિત છે. આપણને આપણી ઉપાધિમાં કોઈ મર્યાદા જણાય છે? આપણે ખુશ છીએ ને, મને જેટલું આવડે છે એટલું બરોબર છે, જીવન વ્યવહાર ચાલે છે. ઉપાધિની મર્યાદા ચાલે કઈ રીતે? ચાલે એટલે નડે કઈ રીતે? આપણને જે જોઈએ એ ના મળે ત્યારે આપણને ફીલ થાય કે વધારે જાણવાનું છે, એ જે જાણું છું એ પર્યાપ્ત નથી. એ તો જેટલું જાણવા યોગ્ય છે બધું જાણી ચૂક્યા હતા. તોય હું સુખી નથી. હા, કેમ નહોતા? જે સુખ આપે એ. એમાં નારદજી કહે છે કે એવું કહેવાય છે કે આત્મ સુખ મળે તો શોકથી તરી જાય છે. તો મને આત્મ સુખ જોઈએ એટલે એમને ખબર હતી કે આત્મ સુખ જોઈએ છે. આપણને નિત્ય આનંદ સ્વરૂપ ન અનુભવાય ત્યારે ખબર એ બધું આનંદ સ્વરૂપ અનુભવાય ને બધું ઉપાધિમાં આપણને ઉપાધિની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ મળી જાય, મહાનતા મળી જાય ઉપાધિના સ્તરે, તો સંતોષ જન્મે નહીં. તોય નારદજીને હજી સંતોષ નહોતો જન્મ્યો. જ્યાં સુધી સુખ, સલામતી કે સંતોષ કોઈક મારા આત્મા ચૈતન્ય સિવાયની કોઈક વસ્તુમાંથી આવે છે ત્યાં સુધી એ પૂર્ણતયા સંતોષ જન્માવી જ ના શકે. કંઈક જ્ઞાનને લીધે, કંઈક કર્મોને લીધે, કંઈક નામનાને લીધે, કંઈક વસ્તુને લીધે સંતોષ છે, સુખ છે, સલામતી છે, ત્યાં સુધી આપણને એ સ્થાયી ટકાઉ સંતોષ કે સલામતી આપી જ ન શકે. એટલે નારદજીએ જોયું આ કે ઉપાધિના સ્તરે મહાન બનવાથી જે મહાનતા, સલામતી, સુખ, સંતોષ પ્રાપ્ત થયો છે એ ટકાઉ નથી, વિશ્વસનીય નથી. મારાથી અન્ય બીજેથી આવતું સુખ, સલામતી, સંતોષ, મહાનતા આ ટકાઉ નથી, વિશ્વસનીય નથી. મને વિશ્વસનીય સુખ જોઈએ છે, વિશ્વસનીય સંતોષ જોઈએ છે. એટલે હવે મને કોકનું શરણ સ્વીકારવું પડે કે જે પોતે પૂર્ણતામાં, નિરાતમાં પ્રતિષ્ઠિત હોય. એટલે સનતકુમાર પાસે એ જાય છે. મને પૂર્ણ સંતોષથી, પૂર્ણ કૃતાર્થતા, પૂર્ણતાથી પૃથક એટલે કે અલગ બતાવનારું એકમાત્ર અજ્ઞાન જ છે. એટલે અજ્ઞાનને કોઈક રીતે મારે આ નિવૃત્ત કરવું પડે. એવી અજ્ઞાન નિવૃત્તિની, ઉપાધિની મર્યાદાની, સ્તરની મર્યાદા કે સિદ્ધિ વગેરે જે છે એની સાથે જે આ અજ્ઞાનજન્ય મિથ્યા અભિમાન કે વગેરે છે એનાથી મુક્ત થવું પડે. એટલે ઉપાધિની સિદ્ધિ કે ઉપાધિની મર્યાદા મારામાં કોઈક રીતે કોઈ પ્રકારનો પ્રભાવ ન જન્માવે તો પછી આત્મા જે છે ને
એનું આપણે સંતોષ જે છે એ આપણે માણી શકીએ. આત્મસંતોષ, આત્મસ્વીકાર, આત્મસ્વસ્થતા. એટલે અજ્ઞાનથી નિવૃત્તિની તીવ્ર ઈચ્છા. અજ્ઞાન સાલવું જોઈએ. સાલવું જોઈએ એટલે નડવું જોઈએ આપણને, કે અજ્ઞાન જ મારા જીવનની મૂળભૂત સમસ્યા છે, જે મને હંમેશા ઉપાધિની મર્યાદાઓ મને મારામાં બતાવે છે. એટલે ઉપાધિની મહાનતા હોય કે મર્યાદા હોય, એનાથી હું મને પોતાને જજ કર્યા કરું છું, અને એટલે જ ક્યારેય સ્થાયી સંતોષ મળતો નથી. આવી બધી જે છે આને શું કહેવાય, મનોમંથન કે વિચારણા નારદજીએ થઈ. એટલે પછી નારદજીનું જ્યાં તાદાત્મ્ય હતું ત્યાંથી સનતકુમારે ઉપદેશનો પ્રારંભ કર્યો. નામ, નારદજી તમે જે કંઈ જાણો છો એ શબ્દ છે, નામ છે. નામના સ્તરે, શબ્દના સ્તરે તમારું તાદાત્મ્ય છે. વેદના જે મંત્રો છે એમાં તમારું તાદાત્મ્ય છે. તો એ વાચારંભણમ વિકારો નામ ધેયમ જ છે. તમે એ જે આલંબન કે જે નામ છે એનામાં બ્રહ્મ દ્રષ્ટિ કરો, બ્રહ્મ દ્રષ્ટિથી ઉપાસો કે નામ જ સર્વવ્યાપક છે. નામને પૂર્ણતયા જાણવાથી કૃતકૃત્યતા મળે, સંતોષ મળે બ્રહ્મ દ્રષ્ટિ કરવાથી. જો ઉપાધિ કે આપણા વ્યવહારમાં જ્યારે પણ, વ્યવહાર એટલે કર્મો, આપણા કર્તવ્ય કર્મો જ્યારે પણ આપણને દોષ જણાય કે આ કર્તવ્ય મને સ્થાયી સંતોષ કે સુખ નથી આપતું, ગમે તે કર્મો કરું તો પણ સ્થાયી સંતોષ કે સુખ નથી મળતું, આવો જ્યારે નિશ્ચય થાય ત્યારે એ જ કર્તવ્ય કર્મોને યોગ બુદ્ધિથી, સમત્વ બુદ્ધિથી કરવાના છે. એટલે એકવાર વૈરાગ્ય જન્મે આપણને કર્મો અને કર્મફળ પ્રત્યે વૈરાગ્ય જન્મે પછી એ જ કર્મોનું ઈશ્વરાર્પણ કરવાનું છે. એટલે નામ વગેરેમાં બ્રહ્મ બુદ્ધિ કરવી એટલે શું? આવી રીતે નામમાં ઈશ્વર બુદ્ધિ કરવી, કે આ જે કર્મયોગનો ઉપદેશ છે એ જ પ્રમાણે સનતકુમારે આગળ સમજાવેલું છે, દોરેલા છે નારદજીને. એમ નારદજીને પ્રત્યેક આત્મ અભિમુખ, નારદજી બહિર્મુખ હતા. પોતાને અનેક ઉપાધિની સિદ્ધિઓથી માપતા હતા. એટલે ઉપાધિમાંથી એમની દ્રષ્ટિ ધીમે ધીમે અંતર્મુખ કરવી પડે. એટલે જે આ 16 પ્રતીકો છે, નામ, પછી વાણી, પછી મંત્રના, તે બધું જે કંઈ પણ છે, 16 પગથિયા છે, એનાથી નારદજીને અંતર્મુખ બનાવવાનો પ્રયત્ન સનતકુમારે કરેલો છે. કે તમારું જે સ્તરે તાદાત્મ્ય છે ને એના કરતાં તો આ વસ્તુ અંતર છે, મહાન છે, વ્યાપક છે. તે નામથી પછી વાણીમાં તાદાત્મ્ય થાય, વાણીમાંથી પછી ચિત્તમાં ને ધ્યાનમાં ને વિજ્ઞાનમાં ને અન્ન, બળ વગેરે જે કંઈ પગથિયા છે ત્યાં સુધી નારદજીને દોરવામાં આવ્યા. પછી પ્રાણ રૂપી જે ઉપાધિ છે એ લગભગ આત્મા સ્વરૂપ કે ચૈતન્ય જેવી જ છે. ચૈતન્યનું પહેલું પ્રતિબિંબ જાણે કે પ્રાણ ઝીલે છે. એટલે પ્રાણ પોતે આત્મા જેવો જ લાગે છે, આત્મા જેવો બનીને જ પોતે વ્યવહાર કરે છે. જેમ રાજાનો જે મુખ્ય પ્રતિનિધિ હોય એ જાણે કે રાજા તરીકે ઓળખાય, લગભગ રાજા જેવો હોય એના અધિકારોથી માંડીને બધું. એવી જ રીતે પ્રાણ એ આત્માનો પ્રતિનિધિ છે, ચૈતન્યનો પ્રતિનિધિ છે. રાજાને કંઈ પણ કરવું હોય તો એ સીધો પહેલાં પ્રતિનિધિને કહે. એવી જ રીતે આત્માને કંઈ પણ જોઈતું હોય, સુંદર દૃશ્યને જોવું હોય, કંઈક ધ્વનિ કાન સાંભળવા હોય તો પ્રાણને કહે, અને પ્રાણ પછી આત્માને માટે આંખ દ્વારા જુએ, કાન દ્વારા સાંભળે, જીભ દ્વારા સ્વાદ લે, નાક દ્વારા સૂંઘી આવે. પ્રાણ બધું કરી આવે આત્મા માટે. એટલે પ્રાણ અને આત્માનો વિવેક ના હોય તો પ્રાણ જ આત્મા છે ને એવું માની લેવામાં આવે છે. એટલે હું પ્રાણ છું એ પ્રમાણે તાદાત્મ્ય સિદ્ધ થયું નારદજીનું. પ્રાણ છું એટલે શું? કાર્યકરણ સંઘાતનો આધાર છું, એનો આત્મા છું. આત્મા છું એટલે અહીંયા કાર્યકરણ સંઘાત મારા લીધે ચાલી રહ્યો છે. કાર્યકરણ સંઘાતનો હું પ્રેરક છું, એને કર્મોમાં પ્રયોજનારો છું. તો હું પ્રાણ છું. પ્રાણ સાથે નારદજીનું તાદાત્મ્ય થયું. એટલે પ્રાણ, આ શરીરમાં જે પ્રાણ છે ને એ જ બધા શરીરમાં રહેલો પ્રાણ છે. જેમ કે આંખ અથવા તો આંખની જે ઇન્દ્રિય છે, જોવાની શક્તિ છે, એ આપણા બધાની જુદી છે. કાનમાં સાંભળવાની જે શક્તિ છે, જેને શ્રવણેન્દ્રિય કહેવામાં આવે, એ આપણા બધામાં જુદી છે. આપણા પોતાના કર્મોના પ્રમાણે આપણને પ્રાપ્ત થયેલી છે.
પરંતુ પ્રાણ છે ને આપણા બધામાં સમાન છે, એમાં કોઈ ભેદ નથી. આખા શરીરમાં પોતે સમાન છે અને આપણા બધામાં એટલે સર્વ જીવોમાં એ સમાન છે અને સમગ્ર જળ જગતમાં પણ એ સમાન જ છે. આ શરીરને જે ટકાવી રહ્યો છે પ્રાણનો અર્થ સૂક્ષ્મ શરીર પણ થઈ શકે એવું કંઈ નહીં, પણ અહીંયા પ્રાણ જ શબ્દ વાપરેલો છે. સૂક્ષ્મ શરીરને પણ જે ક્રિયાશક્તિ વગેરે પ્રદાન કરે છે એને પ્રાણ કીધો છે. એટલે આંખની જોવાની શક્તિ વગેરે જે છે એટલે જોવાનું પ્રેરક એને પ્રાણ કીધો છે. તો પ્રાણ પણ આપણા બધામાં સમાન છે અને સમગ્ર બ્રહ્માંડમાં એક જ પ્રાણ શક્તિ છે જે સમગ્ર બ્રહ્માંડને ચલાવી રહી છે. પ્રાણમાં જ બધું સમર્પિત છે. એવી રીતે પ્રાણનો મહિમા ગાવામાં આવ્યો. એટલે નારદજીએ બીજી બધી પ્રાણ પહેલાંની જે ઉપાસના કે બ્રહ્મદ્રષ્ટિ હતી એ ઇદમ રૂપે હતી, પરંતુ પ્રાણનો મહિમા જ્યારે ગાવામાં આવ્યો, પ્રાણો હિ પિતા પ્રાણો માતા વગેરે, એટલે પ્રાણની અહંગ્ર ઉપાસના થઈ. હું પ્રાણ છું, હું સમષ્ટિ પ્રાણ છું, સમગ્ર જગતને ચલાવનારી ક્રિયાશક્તિ છું અને સમગ્ર જીવોમાં રહેલી જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિ છું. પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા એવું જે કયુષિતકી ઉપનિષદમાં કહેવામાં આવ્યું એનું પણ કોટેશન ભાષ્યકારે અહીંયા લીધેલું છે. તો હું પ્રાણ છું એટલે સમગ્ર જગતનો આવી રીતે વ્યવહાર જેના લીધે થઈ શકે છે એ આધાર હું છું. સમગ્ર જગતનો આધાર છું, સમગ્ર જગતમાં તાદાત્મ્યાપન્ન છું. આ સમગ્ર જગતમાં હું ભાવ છે મારો. તો પ્રાણમાં અહમ ભાવ થાય ત્યારે પ્રાણ જેટલો વ્યાપક હોય ને એટલા વ્યાપક આપણે બની જઈએ. આપણું આ શરીરમાં અભિમાન છે ને એટલે આપણે પોતાને આ શરીર પૂરતા વ્યાપક સમજીએ છીએ. પછી બીજે આપણે વ્યાપક થવું છે એટલે અનેક બધી વસ્તુ, આ મોબાઈલ મારો છે, પછી આ લેપટોપ મારું છે, એમ કહીને અહમ અને મમનો વિસ્તાર કરવા દ્વારા આપણે મહાન બનવાનો જ પ્રયત્ન કરી રહ્યા છીએ. મારે કોઈક રીતે મહાન બનવું છે, તો ભાઈ મહાન બનવાનું હોય તો કઈ રીતે વધવું પડે આગળ? આપણો તાદાત્મ્યનો વિસ્તાર વધારવો પડે. તો તાદાત્મ્યનો વિસ્તાર કઈ રીતે વધે? તો આ શરીરમાં અને બીજા બધા શરીરોમાં જે જુદું જુદું છે ને એમાં તાદાત્મ્ય થઈ ના શકે. હું એવું તાદાત્મ્ય ના કર્યું કે તમારી આંખ દ્વારા હું જોઉં છું, એવું બધું ના થાય. પણ એના કરતાં આ શરીરમાં અને તમારા બધા આપણા બધા જીવોમાં રહીને જે એક પ્રાણ બધાને ચલાવી રહ્યો છે એની સાથે તાદાત્મ્ય કરું તો પછી હું બધા શરીરોમાં, બધા આખા સંપૂર્ણ જગતમાં તાદાત્મ્ય કરી શકું છું. એટલે અહંગ્ર ઉપાસના, આપણે અહંગ્ર ઉપાસના એટલે શું એવું સમજ્યા છીએ. અહંગ્ર ઉપાસના કોને કહેવાય? સૂર્યનારાયણની અહંગ્ર ઉપાસના કરવી છે. એટલે એવું આટલું સિમ્પલ. સૂર્યની અહંગ્ર ઉપાસના ગાર્ગ્યએ કેવી રીતે કરી હતી? ગાર્ગ્ય અહંગ્ર ઉપાસક હતો. અહંગ્રહ ઉપાસના. એવું તો થાય જ કોઈ દિવસ આપણને, હું સમગ્ર જગતને પ્રકાશું છું. તો ઉપાસના કેવું છે? બનવાની પ્રક્રિયા છે. એટલે એ પ્રમાણે આપણને લાગે. હા, થોડુંક લખવામાં ભૂલ થઈ છે. અહંગ્ર ઉપાસના એટલે હા, જો કેવું લખેલું હોય તો કેવું યાદ આવે, પાના ફેરવીને યાદ આવે ને. આ શરીરમાં જે કરતા ભોગતા ચૈતન્ય છે એ જ સૂર્યરૂપી ઉપાધિમાં રહેલું કરતા ભોગતા ચૈતન્ય છે. ઉપાસનામાં ઐક્ય બનવાના તાદાત્મ્યના સ્તરે છે. એ સૂર્યરૂપી ઉપાધિમાં રહીને જે ચૈતન્ય પ્રકાશી રહ્યું છે, સૂર્યરૂપી ઉપાધિમાં જે ચૈતન્યનું તાદાત્મ્ય અભિમાન છે એ જ ચૈતન્ય આ શરીરમાં રહીને પ્રકાશી રહ્યું છે. ચૈતન્યના સ્તરે ઐક્ય થાય છે. અહંગ્ર ઉપાસનામાં પણ ઉપાસના છે તો આપણે ઐક્ય સ્થાપિત કરીએ છીએ. એટલે સૂર્યની ઉપાધિમાં રહેલું કરતા ભોગતા ચૈતન્ય એ જ આ શરીરમાં રહેલું કરતા. યશ્ચા સાવાદિત્ય સ એક. શું હતું?
સ યશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્યે સ એકઃ સય એવં વિત. જે ચૈતન્ય આ શરીરમાં રહીને આંખ દ્વારા જોઈ રહ્યું છે એ જ ચૈતન્ય સૂર્ય દ્વારા પ્રકાશી રહ્યું છે. ચૈતન્યના સ્તરે ઐક્ય થાય એટલે આપણે પોતાને જે કરતા ભોગતા ચૈતન્ય આ એક ઉપાધિનું માનીએ છીએ ને એના કરતાં સૂર્યમાં રહેલું કરતા ભોગતા ચૈતન્ય સાથે આપણું ઐક્ય થાય. ઉપાસના એ પ્રમાણેનો માનસ પ્રત્યય આપણે જાળવીએ તો સૂર્યની અંગ્ર ઉપાસના થઈ કહેવાય. એમ પ્રાણની અંગ્ર ઉપાસના. Recording in progress. તો પ્રાણની અંગ્ર ઉપાસના નારદજીએ સિદ્ધ કરી. હું પ્રાણ છું, સમષ્ટિ પ્રાણ છું. એટલે હિરણ્ય ગર્ભનું જેવું તાદાત્મ્ય હોય છે સમગ્ર જગતમાં, સમગ્ર જગતમાં એનો અહંભાવ છે, સમગ્ર જગતમાં વ્યાપ્ત ક્રિયાશક્તિ હું છું, એવું જે વ્યાવહારિક સ્તરની અંતિમ સિદ્ધિ નારદજીએ પ્રાપ્ત કરી લીધી. એટલે પ્રાણમાં અહંભાવ હોવો એ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે વ્યાવહારિક જગતની. એટલે લગભગ કૃતકૃત્યતા કહેવાય. કશું જ બાકી ન રહે પ્રાપ્ત કરવાનું વગેરે. એટલે નારદજી સંતુષ્ટ થઈ ગયા કે આનાથી વધારે કૃતકૃત્યતા હોઈ ન શકે. સંતુષ્ટ ક્યારે થાય? આપણને જે જોઈતું એ મળી જાય. તો આપણને જે જોઈતું એ મળી જાય તો સંતુષ્ટ થઈ ગયા કહેવાય. તો આનાથી વધારે કંઈ હવે પ્રાપ્ત કરવાનું બાકી નથી, જાણવાનું બાકી નથી એવું નારદજીને લાગ્યું પ્રાણમાં અહંભાવ દ્વારા. તો પ્રાણમાં અહંભાવ દ્વારા આવું લાગ્યું એટલે નારદજી જય શ્રી કૃષ્ણ પગે લાગ્યા. સનતકુમારને જવાનું ઊભા થઈને નીકળતા હતા, હજી દરવાજા સુધી પહોંચ્યા નહીં ત્યાં વળી સનતકુમાર એમને વિપ્રત્યાવયન પ્રાણમાં અહંભાવથી એમને વિચલિત કરે છે. કઈ રીતે વિચલિત કરે છે? જો પ્રાણમાં અહંભાવ હો, આ તો બધું એક કેટલાય ક્લાસમાં આપણે વિચારેલું છે, એમાંથી ઉઠાડવાની જરૂર કેમ હતી. લગભગ કૃતકૃત્યતા કહેવાય, વ્યાવહારિક જગતની અંતિમ સિદ્ધિ કહેવાય. બનીને કર્મો અને ઉપાસનાઓ વગેરે દ્વારા બનીને કેટલું મહાન બનાય કે ભાઈ પ્રાણ જેટલું મહાન બની શકાય આપણાથી. આપણા કર્મો અને ઉપાસનાઓ દ્વારા કેટલું સુખી થઈ શકાય તો કે હિરણ્યગર્ભ જેટલું સુખી થઈ શકાય. એટલે કર્મો અને ઉપાસનાઓ કંઈક કરીને કેટલું સુખ મળે, કંઈક કરીને ઔપાધિક સુખ, આજે સુખ મળે એવું જે હું કહું છું ને, કંઈક કરીને કેટલું સુખ મળે. તો આપણે આપણા મનને, હૃદયને એટલું શુદ્ધ બનાવીએ કે વાસ્તવમાં જે આત્મસુખ છે એ કેટલું એમાં પ્રતિબિંબિત થાય. અરીસાને કેટલો ચોખ્ખો આપણે બનાવી શકીએ કે આપણા આત્મસુખ, આત્મબિંબ જે છે એ આમ લગભગ એવું ને એવું દેખાય આપણને. તો આપણા કર્મોને ઉપાસનાઓ વગેરે છે એના દ્વારા આપણે આ પ્રાણ જે છે ત્યાં સુધી, કારણ કે પ્રાણ છે ને એમાં કોઈ ભેદ નથી, જુદાઈ નથી. એટલે આ શરીરમાં જે પ્રાણ રહેલો છે એ જ બધા શરીરમાં રહેલો છે ને એ જ સમગ્ર જગતમાં પ્રાણ રહેલો છે. એટલે પ્રાણ જુદો જુદો નથી. એટલે કે પ્રાણ સમાન છે, સર્વવ્યાપક છે અને સર્વને આવી રીતે આધાર આપનાર છે વગેરે કહેવાય. ઉપષ્ટંભક, આવું બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રાણ માટે વપરાયેલો છે શબ્દ ઉપષ્ટંભક, એટલે આધાર આપનાર વગેરે.
જેમ ઓલું આ મકાનના બીમ હોય આડા અને કોલમ અને બીમ વગેરે, એને ઉપસ્તંભક કહેવાય. એના લીધે આખું એ મકાન ટકી રહ્યું હોય છે. એવી રીતે પ્રાણ સમગ્ર જગતનું અરાઈવ રથના ભવ સંપ્રતિષ્ઠા વગેરે સ્તુતિ પણ થઈ પ્રાણની. જેમ બધા અરાઓ નાભીમાં સમર્પિત હોય છે એમ સંપૂર્ણ જગત જે છે એ પ્રાણમાં સમર્પિત છે વગેરે વગેરે એ પ્રમાણે સ્તુતિ પણ થઈ. એટલે વ્યાવહારિક જગતની અંતિમ સિદ્ધિ પ્રાણ છે. તો પ્રાણ માટે વૈરાગ્ય કેવી રીતે જન્મે? પ્રાણમાં તાદાત્મ્ય થાય તો સૌથી ઉત્કૃષ્ટ સાત્વિક સુખ આપણને મળે. સૌથી ઉત્કૃષ્ટ સાત્વિક સુખનો લાભ થાય આપણને. સૌથી ઉત્કૃષ્ટ સાત્વિક સુખ અનુભવાય આપણને. પ્રાણ સાથે તાદાત્મ્ય થાય, હું પ્રાણ છું, એ જે અંતિમ સિદ્ધિ છે એ પ્રાપ્ત થાય તો સૌથી ઉત્કૃષ્ટ સાત્વિક સુખ અનુભવાય. પછી અનુભવાયું, આનાથી વધારે કોઈ સુખ નથી, કોઈ સિદ્ધિ નથી, કોઈ મહાનતા નથી, વ્યાપકતા નથી, એવું નારદજીને થઈ ગયું. એટલે એ નિવૃત્ત થયા. વધારે ભૂયઃ પ્રશ્નથી આનાથી વધારે કંઈ છે, આનાથી વધારે કંઈ છે જાણવાનું, એમ કરીને એમણે ભૂયઃ પ્રશ્ન પૂછ્યો નહીં અને નિવૃત્ત થયા. તો નારદજીમાં કેવી સૌથી વધારે સાત્વિક સુખ એટલે શું, કઈ રીતે એને માપવાનું? પ્રિય મોદ પ્રમોદ વગેરે વૃત્તિઓ છે. એટલે એ આપણે થોડોક વિચાર કરીએ ને તો આપણા પુણ્યો કેવા પાકે છે એ અનુસાર આપણને વૃત્તિ જન્મે. અને એ અનુસાર લાડુ એકનો એક જ હોય, પરંતુ એનો એ જ લાડુ ક્યારેક આપણામાં થોડુંક ઓછું સુખ જન્માવે છે, ક્યારેક થોડુંક વધારે, ક્યારેક હજી થોડું વધારે જન્માવે છે. એક સંસારની એકની એક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ આપણામાં જુદા જુદા સમયે જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું સુખ જન્માવે છે. વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જે છે એ જ છે, પરંતુ આપણને એનાથી કેટલો સુખનો લાભ થાય છે એ આપણા પુણ્યો ઉપર છે. પુણ્યો પાક્યા હોય તો નાનામાં નાની વસ્તુ પણ સુખ આપે, અને પુણ્યો ના પાક્યા હોય ને તો સારામાં સારી વસ્તુથી પણ આપણને કંઈ સુખ જન્મે નહીં. હવે સુખ તમે શું પૂછ્યું? સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખ અનુભવાય એટલે ઉપાધિ કે એટલા બધા પુણ્યો જે છે ને એ પાકે. એટલે ઉપાધિ એટલી બધી અંતર્મુખ હોય. પુણ્યોને લીધે ઉપાધિ કે વૃત્તિ છે આપણી અંતર્મુખ બને, અને વૃત્તિ જેવી અંતર્મુખ બને એવો સુખનો અનુભવ થાય. વૃત્તિ જ્યાં સુધી બહિર્મુખ હોય ત્યાં સુધી સુખનો અનુભવ થાય જ નહીં. વૃત્તિ અંતર્મુખ બને તો ઓલું વાદળ દૂર થાય, વાદળ દૂર થાય એટલે સૂર્યનો અનુભવ થાય. તો એવી જ રીતે આ વિષયો, લાડુ વગેરે જે કંઈ પણ છે પુણ્યોને લીધે આ વાદળ દૂર કરે અને આપણને આત્મસુખનો અનુભવ થાય. તો સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખ ક્યારે અનુભવાય? જ્યારે ખૂબ પ્રચુર માત્રામાં પુણ્યો હોય, કર્મો અને ઉપાસનાઓથી એટલા પુણ્યો આપણા ભેગા થાય કે આપણને સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખ અનુભવાય. એટલે એકવાર સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખ અનુભવાયું ને એટલે નારદજી નિવૃત્ત થયા. હવે કંઈક જાણવાનું, અનુભવવાનું, જવાનું, પ્રાપ્ત કરવાનું બાકી નથી. પણ સનતકુમારે એમને પાછા વાળ્યા. હરિઓમ એમ કહીને બૂમ પાડી, હજી બાકી જ ભણવાનું, હજી કોર્સ પૂરો નથી થઈ ગયો, એવું કીધું. હા, દફતર લઈને ઘેર જતા રહ્યા હતા નારદજી. જતા હતા તો રોક્યા. તો રોકીને શું કીધું સનતકુમારે? હજી સર્વોત્કૃષ્ટ સુખ નથી મળ્યું એવું કીધું. અંતિમ સત્ય નથી એવું કીધું. આમ કઈ રીતે જિજ્ઞાસા જન્માવી એમનામાં? જો આપણે પોતે ચલો અત્યારે નારદજી છીએ અને સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખ, હિરણ્યગર્ભ કહો કે જે કેવું હોય કહો, એ જે સુખને અનુભવી રહ્યા છે ને એ સુખ આપણને અનુભવાઈ રહ્યું છે અત્યારે. એટલી પૂર્ણતા છે, કૃતકૃત્યતા છે, આમ બધું બરોબર છે. એટલા પુણ્યો આપણા પાકેલા છે કે આપણને સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખ અનુભવાય છે. હવે એમાંથી આપણને આગળ લઈ જવા છે સનતકુમારે. તો શું, કઈ રીતે લઈ જવાય?
એ નારદજી દર વખતે શું પૂછતા હતા આનાથી વધારે કંઈક છે ભૂયક પ્રશ્ન નથી પૂછ્યો. હા એટલે સનત કુમારે એવું કીધું કે હજી એનાથી વધારે કંઈક છે. ના સનત કુમાર હવે કશું જાણવાનું બાકી નથી એવું જ નારદજી કહે ને. સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખ હું અનુભવી રહ્યો હોઉં, સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખ હું અનુભવી રહ્યો હોઉં, તો પછી હવે બાકી શું છે? કોઈ કે ને હજી કંઈક બાકી છે તો એને આપણે માનીએ નહીં. આત્યંતિક સુખ તો નથી જ ને. હા બ્રહ્મ વિજ્ઞાનેન પરિતુષ્ટમ અકૃતાર્થ. આપણને હું તો ચલો આપણે વાત કરીએ, આપણને સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખ અનુભવાતું હોય તો આપણે વિચલિત થઈએ. એટલે કોઈ કહે કે હજી કંઈક બાકી છે તો આપણે વિશ્વાસ જ ના કરીએ ને. ભાઈ તમે જે કહો છો એ વાતમાં દમ નથી એમ. આપણે તો આપણી ભાષામાં એ તો બધું લખેલું જ છે, પ્રાણ અંતિમ સત્ય નથી વગેરે વગેરે. હજી કંઈક જાણવાનું બાકી નથી નારદજી માટે, એવું એ સમજી ચૂક્યા છે. ઓલે સનત કુમાર કહે કે હજી બાકી છે, ના એવું નથી કહેતા. આપણે તો આપણી ભાષામાં એ સંવાદને સમજવો છે. જો હું વારંવાર એકનું એક જ વાક્ય બોલું છું, હું સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખને અનુભવતો હોઉં તો હવે કઈ જરૂરિયાત બાકી છે? હવે શું બાકી છે એમ. બધું પૂરું થઈ ગયું ને આધ્યાત્મ યાત્રા. અદ્વૈત જવાબ સાચો છે, પણ એ શબ્દો કઈ રીતે, એ વસ્તુ તમે પ્રગટ કઈ રીતે કરી શકો? એની પાછળ કંઈક આમ. હા ના હું જે અનુભવું છું એ સર્વમાં સર્વ પણ બીજાનામાં પણ સેમ વસ્તુ અનુભવું એ રીતના. ના એવું નહીં. અભેદતા નથી. હા જ્યાં સુધી સુખનો અનુભવ છે ત્યાં સુધી અનુભવ કરનારો અને સુખ જુદું છે. હું સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખને અનુભવું છું એટલે હું અનુભવ કરનાર થયો ને. હા જતું રહ્યું કે શું? ઇન્ટરનેટ ચાલુ છે ને? અચ્છા હા. સર્વોત્કૃષ્ટ સુખ અનુભવું છું એટલે અનુભવ કરનાર થયો અને સુખ અનુભવનો વિષય થયો. એટલે મારા અને સુખમાં જે દ્વૈત કે જુદાઈ છે ને, ભલે અત્યંત સૂક્ષ્મ છે પરંતુ એ જુદાઈ ક્યાં વિશ્વસનીય નથી અથવા પૂર્ણ સંતોષ ના આપી શકે. એટલે સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખ અનુભવીએ ને તોય આપણે જ્યાં સુધી અનુભવ કરનારા છીએ, એટલે દ્વૈત કે જુદાઈ છે સુખ અને મારી વચ્ચે, ત્યાં સુધી મને જણાતો જે સંતોષ છે ને એ મિથ્યા જ છે. જ્યાં સુખ અનુભવાયું એટલે મિથ્યા હોય. યદ દૃશ્યમ તન મિથ્યા માંડુક્યમાં ચાલે છે એ રીતે. જો સુખ બહારથી આવતું હોય, અનુભવાતું હોય તો એ ભાઈ વેદાંતો પ્રેમથી કહી દે છે એ સાચું નથી. ઔપાધિક સુખ છે અથવા તો સુખનો આભાસ છે. તો હવે નારદજીને આગળ હું સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખને અનુભવું છું એ જે સ્ટેજ છે ને એમાંથી જે સુખને તું અનુભવી રહ્યો છે એ સુખનું સાચું સ્વરૂપ શું છે? જે સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખને તું અનુભવી રહ્યો છે એ સુખનું સાચું સ્વરૂપ શું છે? એ તારાથી જુદું નથી એવું સનત કુમાર એમને સમજાવવા માગે છે. એટલે સુખ અનુભવનો વિષય નથી, અનુભવ સ્વરૂપ છે. અનુભવ સ્વરૂપ એટલે શું? આપણને ઘણી વાર કહેવામાં આવે સુખ અનુભવ સ્વરૂપ છે અથવા તો આત્મા
ને અનુભવવાની જરૂર નથી, આત્મા અનુભવ સ્વરૂપ છે. એટલે સુખ સ્વરૂપ જ છે. જરૂરિયાતો ના રહે. હા સુખના અનુભવવાની જરૂરિયાતો ના રહે હા ત્યારે જ એ સુખને આત્માને અનુભવવાની જરૂરિયાતથી મુક્ત થઈ જવું. એટલે સુખ અને મારામાં જરા પણ આપણે ભેદ કે જુદાઈ વગેરે ન જોઈએ. એટલે સનતકુમાર જે છે એ નારદજી જે સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખ વગેરે પ્રાણરૂપે અનુભવી રહ્યા છે એમાંથી આવી રીતે ઉઠાડે છે એમને કે જે સુખ આવી યસ સત્યેન અતિવદતી એ શતુ અતિવદતી યહ સત્યેન અતિવદતી. તો અતિવદતીને મોક્ષ વગેરે કીધો છે એ સાચો અતિવદન કરનારો છે. પ્રાણરૂપે અતિવદન કરવું એટલે સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખને અનુભવવું. તો સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખને જે અનુભવે છે એ હકીકતમાં હજી નિરતિશય સુખને પ્રાપ્ત થયો નથી, જાણ્યું નથી એને. તો નિરતિશય સુખને, નિરતિશય સત્યને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. એ પ્રમાણે એમનામાં જિજ્ઞાસા જન્માવી. તો સત્યની વિજિજ્ઞાસા જન્માવી સનતકુમારે નારદજીમાં. સત્યની વિજિજ્ઞાસા, પારમાર્થિક સત્ય ને આવી રીતે ઓળખવું પડે, જાણવું પડે. એ રીતે જે સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખનું પણ અધિષ્ઠાન છે, જેને લીધે એ અનુભવાય છે, એ ઓળખવું પડે. તો એ સત્ય જે છે એને ઓળખવું પડે. સત્યની વિજિજ્ઞાસા પછી આગળ વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે. તો એને અપરોક્ષતયા, સાક્ષાત અપરોક્ષતયા ઓળખવું પડે. વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે, વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે પછી એટલે ઓળખવું પડે. એના માટે શું શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે જે છે એ કરવા પડે. શ્રુતિમ ભગવો વિજિજ્ઞાસે, કૃતિમ ભગવો વિજિજ્ઞાસે, નિષ્ઠામ ભગવો વિજિજ્ઞાસે. આ બધું એમને નારદજીએ સમજાવ્યું અને એ રીતે દોરી ગયા અંતર્મુખતાની અંતિમ યાત્રા સુધી. પછી નારદજીમાં નિશ્ચય જન્મ્યો સુખમ ભગવો વિજિજ્ઞાસે. એટલે સુખ જે સર્વોત્કૃષ્ટ સુખને એ નારદજી તમે અનુભવી રહ્યા છો એનું લક્ષણ શું છે? એટલે સુખનો અનુભવ થાય ત્યારે લક્ષણ કહેવામાં આવે. તત્વમસી એને લક્ષણ કહેવાય. તત્વમસી લક્ષણ છે. તો એવી જ રીતે યો વૈ ભૂમા તત્સુખમ યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. એ લક્ષણ છે સુખનું. સુખનું લક્ષણ છે. તો લક્ષણ ખબર હોય તો અનુભવની ઓળખ થાય. એટલે એ પ્રમાણે નારદજીને લક્ષણ કહેવામાં આવ્યું ભૂમાનું. યત્ર નાન્યત પશ્યતિ કે ત્યાં જ્યાં કોઈ જુદાઈ નથી, જ્યાં અન્યપણું નથી, જ્યાં કોઈ દ્વૈત સંવ્યવહાર નથી, જ્યાં કોઈ કારકો નથી, અનુભવ કરનારો, અનુભવનો વિષય, અનુભવનું સાધન, આવી કોઈ ત્રિપુટી નથી. સંપૂર્ણ ત્રિપુટી જ્યાં ત્રિપુટીનો મિથ્યાત્વ નિશ્ચય થઈ રહ્યો છે. એટલે ત્રિપુટી અજ્ઞાન કલ્પિત જ છે. એ અદ્વિતીય સુખનું વિવર્ત જ છે. અદ્વિતીય આનંદ જ આનંદનો અનુભવ કરનાર, આનંદના અનુભવ રૂપે, આનંદના અનુભવનું સાધન એવી વૃત્તિ રૂપે આપણને લાગી રહ્યું છે. એક અદ્વિતીય આનંદ જ અનુભવ કરનાર રૂપે, અનુભવના વિષય રૂપે, અનુભવ કરવાના સાધન એવી વૃત્તિ કે ઇન્દ્રિયો વગેરે રૂપે ભાસી રહ્યું છે. એટલે અદ્વિતીયતા જે છે એનું વિવર્ત જ આ દ્વૈત છે. એટલે દ્વૈત નાશ પામે પછી અદ્વૈત પ્રગટ થાય ને એવું નથી. આપણે દ્વૈતને મિથ્યાત્વ નિશ્ચય થઈ જાય એટલે દ્વૈત એ અદ્વૈતનું વિવર્ત જ છે એવું ખબર પડે તો અદ્વિતીયતાનો નિશ્ચય થઈ જાય. તો આ પ્રમાણે ભૂમા દ્વારા પણ એક શું કહેવાય અદ્વિતીયતાની, આનંદ અદ્વૈત સ્વરૂપ છે એવી ઓળખ આપવામાં આવી. જે આપણે જે ધ્યાન શ્લોક બોલીએ છીએ એમાં જુઓ, ધ્યાન શ્લોક કેમ ગયો આમાં? પૂર્ણાનંદીય નહીં, કયો છે? સર્વાત્મા અકારક અદ્વય. જે ભૂમાનંદ અદ્વિતીય આનંદની અહીંયા લક્ષણ કીધું અકારક અને અદ્વય. અદ્વિતીયતા કે અદ્વય, અદ્વૈત કોને કીધું છે? જ્યાં કારક ભેદ નથી. કારક એટલે અનુભવ કરનારો, અનુભવનો વિષય, અનુભવનું સાધન વગેરે ત્રિપુટી નથી. અકારક એટલે અકારક મારી ઓળખ છે, મારું નામ છે, મારી ઓળખ છે એવું આપણે સમજવાનું છે. હકીકતમાં
ક્યાંય કશો જ આવો કારકોનો ભેદ નથી, એટલે ક્યાંય આ દ્વૈતરૂપી વિવર્ત નથી મારા સ્વરૂપમાં. ચૈતન્ય સિવાયનું જે કંઈ પણ આપણને આ ત્રિપુટી વગેરે જણાતી હોય એ વાચારંભણ માત્ર જ છે, વેશ માત્ર છે, અજ્ઞાન કલ્પિત છે, વ્યવહાર્ય છે. તો એ પ્રમાણે સમજી શકાય. અને પછી આ ભૂમા જે છે એને જાણનારા જે બધા જીવન મુક્ત મહાત્માઓ છે, જીવન મુક્તિ વિદેહ મુક્તિ કહેવામાં આવી. અને જિજ્ઞાસુનો બોધક્રમ એક બહુ જ મહત્વનો વસ્તુ હતી. ભૂમા જ ઉપર છે, નીચે છે, એટલે શું સર્વવ્યાપક છે, એમાં કોઈ જુદાઈ નથી, કારકપણું નથી, એવું સમજાવ્યું. પછી એ ભૂમામાં અહંકારનો આદેશ થયો. અહમ ઇતિ આકારેણ આદિશ્યતે ઇતિ અહંકારાદેશ. તો કેવલેન શુદ્ધેન સત્સ્વરૂપેણ આદિશ્યતે, એ પ્રમાણે અહંકારાદેશ થયો. અને પછી આત્માદેશ. શું કરીએ? આત્માદેશ એટલે ભૂમામાંથી તાટસ્થ્યની નિવૃત્તિ માટે. એટલે કોઈક સુંદર, જેમ કે આપણે ભૂમાને આપણા ઈષ્ટ દેવતા સાથે સરખાવ્યા, કૃષ્ણ પરમાત્માનું વર્ણન થતું હોય, અધરમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ, તો કૃષ્ણ ભગવાન મધુર છે, સુંદર છે, એવું જ આપણને થાય છે. તો કૃષ્ણ ભગવાન હંમેશા મારાથી જુદા જ રહે, એને તટસ્થતા કહેવાય. આપણે તાટસ્થ્યની નિવૃત્તિ માટે એ કૃષ્ણ ભગવાન જે છે એ અહમ ઇતિ આકારેણ આદિશ્યતે, મારાથી જુદા નથી. અહંકારનો અર્થ અહીંયા ઈગો નથી થયો, પરંતુ હું એ મારાથી, હવે હું કૃષ્ણ ભગવાન એવું ના લાગે આપણને, તો મારાથી જુદું નથી. એ ચૈતન્ય જે સચ્ચિદાનંદ સ્વરૂપ કૃષ્ણ પરમાત્મા છે, મારાથી જુદા નથી. ઇતિ અહંકારેણ આદિશ્યતે, એ રીતે આદેશ થયો. અને પછી એ જ આત્મ સ્વરૂપે, પ્રત્યેગાત્મ સ્વરૂપે છે એમ કરીને આત્માદેશ થયો. એટલે ઈષ્ટ દેવતાને ભજવાની કે જાણવાની કઈ રીત છે? ઈષ્ટ દેવતા જ સએવ અધસ્તાત સ ઉપરિષ્ટાત. મારા ઈષ્ટ દેવતા શંકર ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન છે, એ જ સર્વનો આત્મા છે, સર્વવ્યાપક છે, સર્વત્ર છે, સર્વરૂપે છે. આ પહેલું પગથિયું. પછી એ ભલે ને સર્વવ્યાપક હોય, મારું શું કલ્યાણ થાય? એટલે એ મારાથી જુદા નથી, એ બીજું પગથિયું. અને આત્મ સ્વરૂપે જે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જે ઈષ્ટદેવતા બિરાજી રહ્યા છે, એ એને પાછા સર્વત્ર સર્વરૂપે જોવાના છે. એટલે પહેલાં આપણે ભૂમાનું સર્વવ્યાપકત્વ, સર્વ અધિષ્ઠાનત્વ, પછી અહંકારાદેશ એટલે મારાથી એ જુદું નથી, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ છે. અને હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે બિરાજી રહેલા જે ભૂમા છે, ઈષ્ટ દેવતા છે, એ જ સર્વનું અધિષ્ઠાન છે, સર્વાત્મા છે, સર્વનો આત્મા છે, સર્વ વિષયની હકીકત છે, વાસ્તવિકતા છે. એ પ્રમાણે જિજ્ઞાસુનો બોધક્રમ અહીંયા સમજાવવામાં આવ્યો. અને પછી જીવન મુક્તિ અને વિદેહ મુક્તિનો મહિમા વગેરે સમજાવવામાં આવ્યું. પ્રારબ્ધના વેગ અનુસાર જીવન મુક્ત મહાત્માને પોતાનામાંથી જ આનંદ જે છે એ પ્રગટ થતો હોય છે. પ્રારબ્ધનો વેગ મંદ હોય, તીવ્ર હોય, મધ્યમ હોય કે સુપ્ત હોય, પરંતુ જીવન મુક્ત મહાત્મા પોતાના સ્વરૂપભૂત આનંદમાં જ પ્રતિષ્ઠિત રહે છે. એ કઈ રીતે? આત્મરતિ, આત્મક્રીડ, આત્મમિથુન વગેરેથી સમજ્યા. આત્મરતિ એટલે પ્રારબ્ધનો વેગ અત્યંત તીવ્ર હોય ત્યારે એ પોતાનામાં જ તીવ્ર હોય, એટલે પ્રારબ્ધ અત્યંત અનુકૂળ પ્રતિકૂળ એવું નહીં, ખાલી શબ્દો બોલીએ છીએ. પ્રારબ્ધ અત્યંત અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ જન્માવતું હોય ત્યારે, એટલે પ્રારબ્ધનો વેગ બહુ જ હોય, તાવ આવે અથવા તો કંઈક બહુ જ સુંદર હિમાલય વગેરેના દર્શન થાય કે કંઈક સુંદર વસ્તુના દર્શન થાય. એટલે આપણા અનેક પુણ્યકર્મો પાક્યા હોય કે પાપ કર્મો હોય, પાપ કર્મો પુણ્યકર્મો બધાથી અતીત જ છે જીવન મુક્ત મહાત્મા, પરંતુ પ્રારબ્ધના વેગ અનુસાર એમને આત્મરતિ કહેવાય છે. પ્રારબ્ધનો વેગ મધ્યમ હોય ત્યારે આત્મ ક્રીડક કહેવાય છે. આત્મક્રીડા એટલે એ પ્રારબ્ધ જનિત જે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ હોય, પ્રારબ્ધ જનિત હોય એટલે શું? ક્રીડા બે જણ વચ્ચે નહીં, એ તો મિથુન હોય. તો ક્રીડા એટલે શું?
આપણે સ્વાધ્યાય પ્રવચન વગેરે આપણે સમજ્યા હતા, તો એ વખતે એ રીતે આનંદને માણતા હોય છે. આત્મમિથુન એટલે પોતા કોઈ પ્રિય શિષ્ય ભક્ત કે ગુરુભાઈ મળે ત્યારે જીવન મુક્ત મહાત્માઓને જે આનંદ આવે છે એને આત્મમિથુન કયો વગેરે વગેરે. એ વિદ્યારણ્ય સ્વામીજીએ અર્થ કરેલો છે ચારેયનો, તે પણ જોયો. અને પછી જીવન મુક્તિ વિદેહ મુક્તિ સસ્વરાટ ભવતી સર્વેષુ લોકેશુ કામચારો ભવતી, એટલે એને વિદેહ મુક્તિ કહેવામાં આવી. વિદેહ મુક્તિ એટલે દેહરૂપી ઉપાધિનું કોઈ પ્રકારે હવે પ્રતિબંધ કે કાયદો રહ્યો નથી. આ દેહરૂપી ઉપાધિ છે ત્યાં સુધી બધા કાયદાઓ આ દેહરૂપી ઉપાધિને લાગુ પડે છે, પરંતુ એ પણ જ્યારે ન હોય ત્યારે સ્વરાટ ભવતી, સોવેરીન એટલે નિરંકુશ સ્વાતંત્ર્ય જે ધરાવે છે, જેના સ્વાતંત્ર્યમાં જેના સામર્થ્યમાં કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નથી, અંકુશ નથી, અપ્રતિબદ્ધ સ્વાતંત્ર્ય એ ભોગવે છે. ઈશ્વર ભાવને વિદેહ મુક્ત મહાત્માઓને ઈશ્વર ભાવ પ્રાપ્ત થાય છે એવું અહીંયા કહેવામાં આવેલું છે. ઈશ્વર ભાવ એટલે સર્વસમર્થ, સર્વશક્તિમાન, સર્વસમર્થ, કોઈ જ પ્રકારનો એમને પ્રતિબંધ વગેરે નથી, તો એ પ્રમાણે પ્રાપ્ત થાય. પછી વિદેહ અને અથય અન્યથા અતઃ વિદુહુ એમ કરીને જે અજ્ઞાની છે એની થોડી નિંદા કરવામાં આવી. અન્ય રાજાનહ કીધા છે અજ્ઞાનીને. અન્ય રાજાનહ એટલે શું? અજ્ઞાનીની નિંદા કઈ રીતે કરવામાં આવી છે? जिसका कंट्रोल जो स्वराट नहीं है, स्वराट नहीं, जो आत्मविज्ञ नहीं है, जो अन्य से चलता हो, मतलब द्वैत हो जाता. આમ અજ્ઞાનીની નિંદા કઈ રીતે થાય? જાણે કે સુખી થવા માટે જે પરતંત્ર હોય એને એ રીતે નિંદા થાય. સ્તુતિ વિદ્વાનની કેવી રીતે થાય? સુખ માટે જે સ્વતંત્ર છે, પોતાના સિવાય એને બીજા કોઈની જરૂર નથી, તો એ વિદ્વાનની સ્તુતિ થઈ કહેવાય. અને અજ્ઞાનીની નિંદા એટલે બચારાને સુખી થવા માટે કેટલું કરવું પડે. આ દેવતાની આરાધના કરવી પડે, દેવતા માટે જે બલિને ઉપહાર વગેરે હોય એ કરવું પડે, એને પ્રસન્ન કરવા પડે, એ કૃપા કરે ત્યારે એ સુખી થાય. આહાહાહા. એટલે આ રીતે અવિદ્વાનની નિંદા કરવામાં આવી. અવિદ્વાનની નિંદા એટલે સુખી થવા માટે જે પોતાનાથી ઉત્કૃષ્ટ, અજ્ઞાનીને સુખી થવું હોય તો ઉપાધિના એટલે ઔપાધિક સુખ એને પ્રાપ્ત કરવું પડે. ઉપાધિના સ્તરે, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિના સ્તરે એને સુખ પ્રાપ્ત કરવું પડે. તો પોતાના કરતાં ઉત્કૃષ્ટ ઉપાધિવાળા જે છે ને એ બધાનો અનુગ્રહ એને જોઈએ, એટલે એ બધાને પ્રસન્ન કરવા પડે. આંખ દ્વારા અજ્ઞાની સુખી કઈ રીતે થાય? સૂર્ય ભગવાનની કૃપા હોય ને તો થાય, નકર ના થાય. એટલે આંખ દ્વારા ઈચ્છિત વસ્તુ પુણ્યો હોય તો એ જોઈ શકે, નકર આંખ દ્વારા એ દુઃખી થઈ શકે. એટલે એને સૂર્ય ભગવાનની આરાધના કરવી પડે, સૂર્ય ભગવાનને ઉપાસના વગેરે બધું કરવું પડે. એટલે આ પ્રમાણે એ પરતંત્ર છે, પોતાનાથી ઉત્કૃષ્ટ, એ દેવતાઓનો પશુ છે. અન્યોસો અન્યોહમ અસ્મિતિ ન સવેદ, એ પ્રમાણે જે બૃહદારણ્યકમાં કીધું એ પ્રમાણે એ અન્ય રાજાનઃ અથવા તો બીજા એના ઉપર શાસન કરે છે એવું સમજવાનું છે. સુખ માટે એ પરાધીન છે, પરતંત્ર છે. સુખી થવા માટે અનેક ઉપાયો એ આજમાવે છે એવું કહેવાય. અન્ય રાજાનઃ તે ક્ષય્ય લોકા ભવંતી સર્વેષુ લોકેશુ અકામચારો ભવતી. ક્ષય્ય લોકા એટલે એને મર્યાદિત સુખ પ્રાપ્ત થાય છે, ક્ષણિક સુખ પ્રાપ્ત થાય છે. અનેક આયાસ થાય ત્યારે પણ એને મર્યાદિત સુખ જ પ્રાપ્ત થાય છે. અવિદ્વાનની નિંદા કરવામાં આવી. તો આ રીતે આખો ભૂમ વિદ્યા જે છે એ સંપન્ન થાય છે. વિદ્વાનની નિંદા થઈ અને પછી આગળ પાછો વિદેહ મુક્તિનો મહિમા એકધા ભવતી ત્રિધા ભવતી એમ કરીને એનો ઈશ્વર ભાવ કહેવામાં આવ્યો. અને સનતકુમારને સ્કંદ કહેવામાં આવ્યા. સ્કંદ ઇતિ આચક્ષતે. સ્કંદ એટલે ડિક્શનરી મિનિંગ એનો સર્વજ્ઞ થાય. તો સ્કંદ ઇતિ આચક્ષતે તો બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટા સર્વજ્ઞ છે.
સર્વજ્ઞ એમનો સ્વભાવ છે. એટલે ઉપાધિના સ્તરે રહેલું સર્વજ્ઞપણું નથી. અહીંયા જ્યારે સર્વજ્ઞ કીધું છે ત્યારે સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ એવો સમાસ વિચ્છેદ નથી થતો. સર્વશ્ચાસૌ જ્ઞશ્ચ ઇતિ એમ કરીને કર્મધારાય સમાસ થાય છે. સમાસ જો કોઈને યાદ હોય તો સર્વ રૂપ છે ને માટે સર્વને જાણે છે. માટીને સર્વજ્ઞ કહેવાય કે માટીમાંથી જન્મેલા બધાને એ જાણે છે. એવું કઈ રીતે? માટીને સર્વજ્ઞ કહેવાય, માટીમાંથી જન્મેલું સંપૂર્ણ જગતને માટી જાણે છે, કારણ કે પોતાનાથી ભિન્ન જ કશું નથી. સર્વરૂપ છે માટે માટીને સર્વજ્ઞ કહેવાય. તો આ રીતમાં વિદેહ મુક્ત જીવન મુક્ત મહાત્માને સર્વજ્ઞ કીધા છે. સર્વજ્ઞ એટલે શું? સર્વજ્ઞ સ્વભાવ્યાત સર્વજ્ઞ સર્વશ્ચાસૌ જ્ઞશ્ચ ઇતિ. સર્વરૂપ છે ને માટે એ સર્વને અભિન્ન પોતાનાથી અભિન્નતયા પ્રકાશી રહ્યા છે. અહીંયા બીજાને જાણવું એટલે પ્રકાશવું, એ રીતે જ છે. એટલે સર્વપણું પોતાનામાં એ અધ્યારોપિત જુએ છે. મારાથી જુદી કોઈ વસ્તુ નથી, મારા સિવાયની કોઈ વસ્તુ નથી. સર્વજ્ઞમાં સર્વપણું બાધ સમાનાધિકરણ્ય છે, એટલે અધ્યારોપિત છે. આ બધા પણ સુંદર અર્થ આપણે જોયા. તો ભૂમ વિદ્યાનું આવી રીતે આપણે રિવિઝન કર્યું છે. જે જે વિષયો ગ્રુપ ઉપર મૂકેલા છે એમાંથી તમે બધા મહેનત કરજો, તો એ અભિનય આપણે આપણામાં કરી શકીએ. ઉપદેશને ભૂમ વિદ્યા ભણ્યાનો સંતોષ ક્યારે થાય? જ્યારે આપણે આવી રીતે સનતકુમાર નારદજી માટે કંઈક ભાવ અભિવ્યક્ત કરીએ ને તો સંતોષ થાય. એટલે એ ખાસ એ પ્રયત્ન, એ પુરુષાર્થ સુંદર રીતે થવો જોઈએ. સોમવાર ગુરુવાર એ શક્ય ના હોય તો હવે આગળ જ્યારે મળીશું, સોમવારે કોઈ નથી, એક નથી, બે નથી, જોઈએ છીએ. સોમવારે પ્રજાપતિ વિદ્યા તો ના પ્રારંભ કરાય. હું ગ્રુપમાં મેસેજ લખીશ આપણે શું કરીએ છીએ સોમવારે વગેરે. બરોબર? સોમવારે શિબિર છે બધાની, એટલે જોઈએ છીએ. એટલે હવે જોઉં છું, બહુ ખ્યાલ. હા, આપણે બીજું જે પ્રમાણ વિચાર છે ને, એ એક પૂજ્ય સ્વામીજી વાળો જે બુક છે ને એ કરી લઈએ તો સારું. આગળ પ્રજાપતિ વિદ્યા તો નહીં આરંભ કરીએ. થોડુંક ક્વિઝ જેવું કંઈક આ ભૂમ વિદ્યામાંથી કરવું હોય તો એ પણ થઈ શકે છે. મેં થોડાક પ્રશ્નો કાઢેલા છે. હા, તો હું ગ્રુપમાં મૂકીશ પ્રશ્નો. હા, તો પ્રશ્નોત્તરી જેવું કંઈક રાખીશું. હા, એટલે મને નથી બોલવાનું આવતા વખતે, તમારે બધાએ બોલવાનું છે. બરોબર ને? હા, એટલે મારે તો પ્રશ્ન પૂછવાનો ને, જવાબ તો તમારે જ આપવાનો. બરોબર ને? પહેલાથી પ્રશ્નો મૂકી દઈશ એટલે તમે જરાક મહેનત કરી શકો. આજે મૂકી દઈશ. એક્ઝામ છે સોમવારે. બેસ્ટ ઓફ લક બધાને. બા એક્ઝામ છે. પછી સોમવારે આવજો બધા, પછી હરિઓમ ના થઈ જતા, ભાગી ના જતા. એક્ઝામ શું ઓલા પરીક્ષા ખંડમાં પહોંચે. હા, ડ્રોપ નહીં લઈ જવાનું. હા, બહુ સુંદર આનંદ છે બધા સાથે આ ભૂમ વિદ્યાની સ્વાધ્યાય થયો. બહુ સુંદર આનંદ આવ્યો. હા, પેન પેન્સિલ જે કંઈ તૈયારી હોય બધું કરવાનું. ના ના, બધા સરસ છે, મજા આવે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.